ભારત માતા કી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. તો કોઈ પણ ધ્વનિ યંત્ર હોય એનો માનો કે લંબાઈ ઓછી હોય તો એનો સૂર તીવ્ર નીકળે અને લાંબો હોય તો એમાંથી ફેરો બને, એમાંથી સંગીતના સાત સુરો બને છે. આ સ્થિર થઈ જશે. આ બોલ છે એ ગતિ કરતો થશે. એટલે ઉર્જા એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે, એનો બે થાય છે પણ ઉર્જા નાશ પામતી નથી. વ્હીલ છે એમાં ઉર્જા નથી અત્યારે. હવે એની સ્થિતિ ઉર્જા આપણે આપીએ છીએ ઉપર લઈ આવે. તો ઉપર લઈ આવે તો એનામાં કાઇનેટિક એનર્જી આવે છે, ગતિશક્તિ આવે. ત્રણનો આઘાત છે તો ત્રણનો પ્રત્યાઘાત તમે જુઓ, ત્રણ જશે. તો આ ભાઈ ઝાડની વિરુદ્ધ દિશામાં જાય છે. પાણી ચડી જાય.